દર વર્ષે વાર્ષિક વિલેજ પ્લાન બનાવવામાં આવે છે, જેમાં દરેક પંચાયતના સમાવેશ તમામ ગામો કુવારસી, બોરડિયા, મોટા પીપોદરા, ભદ્રમાળ, તળેટીના લોકોને જાહેર ગ્રામસભામાં પૂછવામાં આવે છે કે જે કોઈ પણ ખૂટતી સુવિધાઓ દરેક ફળિયાવાઇઝ લોકો પોતપોતાના કામો લખાવતા હોય છે, તો દરેક ગામમાં કરવાના થતા કામોની જરૂરિયાત મુજબ ઠરાવમાં લખવામાં આવે છે અને સ્થાનિક પંચાયતના સભ્યોને પૂછી જરૂરિયાત મુજબના કામોને પ્રથમ પસંદગી આપવામાં આવે છે। આવનારા સમયમાં જો અમારા હક અને અધિકાર ના મળે તો ગ્રામ પંચાયતનો પણ ઘેરાવ કરવાના છો। ગ્રામ પંચાયતથી અમને જો સંતોષકારક જવાબ ના મળે તો આવનારા સમયમાં તાલુકા અને જિલ્લાની કચેરીઓ પણ ઘેરાવ કરશું। જ્યાં ત્યાં લાગતી હોય કચેરીઓ એ કચેરીનો ઘેરાવ કરશું। સર્વ સમાજને અમે સાથે રાખી અને ગ્રામસભાઓ ભરીએ છીએ। ગ્રામસભાની વાત અમારી જો ધરણા ઉપર લાગુ ના પડશે તો આવનારા સમયમાં 110% અમે કચેરીઓનો ઘેરાવ કરવાના તૈયારીમાં છે। અમારા ગામમાં ગ્રામસભા યોજવામાં આવી અને ગામના લોકો જે નિર્ણય લે તે ગ્રામસભામાં મંજૂરી રાખવા પડશે। તલાટી હોય કે સરપંચ હોય અથવા એ તેઓ ના લાગુ કરશે તો હવે ટીડીઓ સાહેબ સુધી જે રજૂઆત કરવાની આવશે તે અમે જાહેરમાં રજૂઆત કરશું।